ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં જોયું કે સેલની એનાટોમી એન્ડ ફિઝિયોલોજી આપણે જોયેલું છે. સેલના સ્ટ્રક્ચર શું છે, એના ફંક્શન મીન્સ કે એની ફિઝિયોલોજી વિશે આપણે ડિસ્કશન કરેલું છે. તો આજનો આપણો ટોપિક છે ટિશ્યુ. ઓકે, જેને આપણે ગુજરાતીમાં શું કહેશું? ઉત્તક. શું કહેવાનું છે? ઉત્તક. ઓકે, તો ટિશ્યુ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. આગળના લેક્ચરમાં આપણે સેલ શું છે એના વિશે ડિસ્કસ કરેલી છે, એના એનાટોમી, એની ફિઝિયોલોજી અને એના રિલેટેડ આપણે એમસીક્યુ સોલ્વ કરેલા છે. આજે પણ આપણે ટિશ્યુ જોશું અને ટિશ્યુમાં રિલેટેડ કયા કયા એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, ગોલ્ડન પોઈન્ટ્સ છે, કયા કયા છે એ જોવાના છે અને એના રિલેટેડ આપણે અહીંયા એમસીક્યુ પણ સોલ્વ કરવાના છે. ઓકે, તો આપણે ટોપિક ઉપર આવીએ કે ટિશ્યુ એટલે શું. તમે સમજો છો કે ટિશ્યુ એટલે શું થશે, ઉત્તક એટલે શું થશે. તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે બોડીનો નાનામાં નાનો એકમ છે એ કયો છે, તો કે સેલ છે. ઓકે, સેલથી જ આપણે બોડીની રચના થાય છે. તો સેલ છે એ શું છે? નાનામાં નાનો એકમ છે. તો સેલ છે, એક સેલ છે, બે સેલ છે, બે થી વધારે સેલ મળે અને જે બનાવે છે રચના, એને આપણે શું કહેવાનું છે? ટિશ્યુ. આપણે એવી રીતે કીધું હતું ને કે ગ્રુપ ઓફ સેલ. એક વસ્તુ તમને અહીંયા એક દોરું તો આ શું છે? સેલ છે. પણ આવી રીતે હું ઘણા બધા દોરું આવી રીતે તો આ શું થઈ ગયું? ગ્રુપ ઓફ સેલ. ગ્રુપ ઓફ સેલને આપણે શું કહેતા હતા? ટિશ્યુ. સમજાણું? આપણે આગળ વાત કરી હતી ને કે સેલ છે એ નાનામાં નાનો એકમ છે, એનું ગ્રુપ મળીને શું બનાવશે? ટિશ્યુ. ટિશ્યુનું ગ્રુપ બનાવીને શું બનાવે? ઓર્ગન. અને ઓર્ગન છે એનું ગ્રુપ બનીને શું બનશે? સિસ્ટમ. અને સિસ્ટમથી બધું મળી અને શું બનશે? આપણું આખું બોડીની રચના થશે. તો ટિશ્યુ કઈ રીતે બનશે? તો કે સેલના ગ્રુપને આપણે શું કહેવાનું છે? ટિશ્યુ. ઓકે, તો અહીંયા શું છે કે શરીરમાં એક સરખા કાર્ય કરનારી અને રચનામાં સમાન કોષોનો સમૂહ એટલે શું થઈ ગયું? ટિશ્યુ. સમજાણું? કે રચનામાં સમાન કોષો કે એક સરખા કોષોના ગ્રુપને આપણે શું કહેવાનું છે? ટિશ્યુ. ઓકે, તો આ ટિશ્યુનું વર્ક શું છે? તો કે મિકેનિક્સ મીન્સ કે મોમેન્ટ આપવાનું કામ છે. કઈ રીતે છે આપણે હમણાં આગળ ડિસ્કશન કરીએ. તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે બાયોપ્સીની વાત કરી હતી. ઓકે, સાયટોલોજીની વાત કરી હતી. તો અહીંયા એક છે શું છે? તો કે હિસ્ટોલોજી. શું છે? હિસ્ટોલોજી. હિસ્ટોલોજીની અંદર શું કરવામાં આવશે કે ટિશ્યુને લેવામાં આવેલા છે ને ટિશ્યુનું શું કરવામાં આવે છે? તો કે એનું સેલનું શેપનું એક્ઝામિનેશન. કોનું એક્ઝામિનેશન કરવામાં આવશે? ટિશ્યુના શેપ, લેયર એન્ડ મલ્ટીપ્લિકેશનનું આપણે એક્ઝામિનેશન કરશું. એને આપણે શું કહેવાનું છે બેટા? હિસ્ટોલોજી. આપણે વાત કરી હતી કે બાયોપ્સી એટલે બંને વસ્તુ અલગ છે. બાયોપ્સી એટલે શું થયા? આપણે ટિશ્યુને કલેક્ટ કરેલા છે એને આપણે શું કહેશું? બાયોપ્સી. અને એનું એક્ઝામિનેશન કરવામાં આવે, શેપનું, લેયરનું મલ્ટીપ્લિકેશન થાય છે કે નહીં, કેવો ગ્રોથ છે, અનકન્ટ્રોલ છે કે કંટ્રોલ ગ્રોથ છે, તો એને આપણે શું કહેવાનું છે બેટા? હિસ્ટોલોજી. સમજાણું? અહીંયા શું કીધું? જો 1, 2 અને 3 કોષ આવી રીતે તમને એક્ઝામ્પલ આપેલું છે. આવી રીતે કોષ બધા ભેગા મળી અને શું બનાવશે? ઉત્તક બનાવશે. શું બનાવશે? ટિશ્યુ બનાવશે. તો સમજાણી ડેફિનેશનની અંદર શું કહેવા માંગે છે? હવે એના પ્રકાર કયા કયા છે, એના ટાઈપ્સ કયા કયા છે. તો ઉત્તકના પ્રકાર કયા છે? તો કે એક તો એપિથેલિયલ ટિશ્યુ, ધેન કનેક્ટિવ ટિશ્યુ. આપણે ઉત્તક નથી બોલવાનું, ટિશ્યુ બોલવાનું છે. ઓકે, એપિથેલિયલ ટિશ્યુ, કનેક્ટિવ ટિશ્યુ, મસ્ક્યુલર ટિશ્યુ એન્ડ નર્વસ ટિશ્યુ. આ કેટલા પ્રકારના છે ઉત્તક? 4 પ્રકારના ટિશ્યુ છે આપણી બોડીની અંદર પ્રેઝન્ટ હોય છે. તો આપણે આ બધા છે એક એકની ડિસ્કશન કરવાના છે. ઓકે, તો આપણે ફર્સ્ટ જોઈએ કે એપિથેલિયલ ટિશ્યુ શું છે. એપિથેલિયલ ટિશ્યુ તમને નામ ઉપરથી જ ખબર પડી જશે કે શું આવે. જો અહીંયા આમાં શું કીધું છે કે તો કે શરીરની સપાટીને આવરે છે. ઓકે, કે શરીરની જે સપાટી છે એને આવરે છે અને શું સુરક્ષા આપે છે અને ગ્રંથિઓ બનાવે છે. તો હું તમને કહું કે આ શું છે તમારું, હું આ એક કહું તો શું છે? સેલ છે. ઓકે, તો આવા હું ઘણા બનાવી દઉં
તો એને તમે શું કહેશો? ટીશ્યુ કહેશો. ઓકે, તો આ વસ્તુ રહેલી છે એને કંઈક બેઝ તો જોશે ને. લાઈક કોઈ પણ બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ બનવા માટેનો કોઈ બેઝ તો હોવો જોઈએ ને, કે ડાયરેક્ટ ત્રીજો ચોથો માળ એવી રીતે બનશે નહીં બને. પહેલાં શું બનશે કે બેઝમેન્ટ બનશે, પહેલાં આખો એનો ફ્લોર બનશે. આપણે એમ કહેતા હોય ને કે જેવી નીચેનું બેઝમેન્ટ જેટલો મજબૂત હશે એટલી બિલ્ડિંગ મજબૂત હશે. ઓકે, તો આ ટીશ્યુને પણ બેઝની જરૂર છે. તો અહીંયા એક મેમ્બ્રેન જેવી રચના હોય. શું રચના હોય બેટા? ટીશ્યુ જેની ઉપર બેઠા છે અને એની નીચે એક બેઝમેન્ટ મેમ્બ્રેન હોય. આપણે એને શું કહેવાનું છે? બેઝમેન્ટ મેમ્બ્રેન. શું કહેશું આપણે એને? બેઝમેન્ટ મેમ્બ્રેન. અને આ શું પ્રેઝન્ટ છે બેટા? ટીશ્યુ. શું પ્રેઝન્ટ છે? ટીશ્યુ. તો એ ક્યાં ઉપર છે? ઉપર પ્રેઝન્ટ છે એટલે એપી. એપી મીન્સ અપોન. આ બેઝમેન્ટ મેમ્બ્રેનને હું શું કહેશું? થેલિયમ કહી શકું. ઓકે, થઈ ગયું તમારું એપી એન્ડ થેલિયમ. એપી મીન્સ અપોન, કે બેઝમેન્ટની ઉપર શું પ્રેઝન્ટ છે? ટીશ્યુ પ્રેઝન્ટ છે. નોર્મલી પછી એ એક લેયરના પણ હોઈ શકે, 2 લેયરના, 50 લેયરના હોઈ શકે. ઓકે, ફ્લેટ હોઈ શકે, કોલ્યુમનાર હોઈ શકે, ક્યુબોઇડલ હોઈ શકે. પણ નોર્મલી આપણે વાત કરીએ કે બેઝમેન્ટ મેમ્બ્રેનની ઉપર જો ટીશ્યુ પ્રેઝન્ટ છે તો આપણે એને શું કહેવાનું છે? એપિથેલિયમ. સમજાણું? શું કીધું છે? શરીરની સપાટી આવરે છે, સુરક્ષા આપે છે અને શું બનાવે? ગ્રંથિઓ. સમજાણું એપિથેલિયમનો મતલબ? એપી મીન્સ અપોન અને થેલિયમ મીન્સ બેઝમેન્ટ મેમ્બ્રેન, કે જેના ઉપર ટીશ્યુ પ્રેઝન્ટ છે એને આપણે શું કહેવાનું છે? એપિથેલિયમ. તો એના કાર્યો શું છે? તો કે એક તો પ્રોટેક્શન આપવાનું કામ છે, એબ્ઝોર્પ્શન કરવાનું, ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્પ્શન કરવાનું કામ છે અને સિક્રેશન કરવાનું કામ છે, ધેન એક્સક્રીશન કરવાનું કામ છે. ઓકે, તો આ શું હતા એના કાર્યો? કે આપણને બોડી સામે રક્ષણ આપશે, પ્રોટેક્શન આપશે, એબ્ઝોર્પ્શન કરાવશે ન્યુટ્રિયન્ટ્સનું. સિક્રેશન્સ મીન્સ કે આપણા બોડીની અંદર જે મતલબ આ શું છે? આપણા સ્ત્રાવ મોઢાનું અંદર જે સલાઈવા છે, ઓકે, અમુક જે સિક્રેશન્સ છે એ કરવાનું કામ કોનું છે? એપિથેલિયમનું. અને એક્સક્રીશન કરવાનું પણ કામ કોનું છે? એપિથેલિયમનું છે. ઓકે, તો હવે એના લક્ષણો જોઈએ તો કઈ એના લક્ષણો શું કે છે? તો કોષો કઈ રીતે જોડાયેલા હશે? ઘનિષ્ઠ રીતે, મતલબ કે એકબીજાની એકદમ ઘનિષ્ઠ રીતે એ જોડાયેલા હશે. એની અંદર રક્તવાહિનીઓ નથી. આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે કે એપિથેલિયમની અંદર વાસ્ક્યુલર છે કે એ વાસ્ક્યુલર છે? તો તમારો આન્સર શું હોવો જોઈએ? કે એ વાસ્ક્યુલર છે. એપિથેલિયમ છે એની અંદર રક્તવાહિનીઓ પ્રેઝન્ટ નથી, બ્લડ વેસલ્સ પ્રેઝન્ટ નથી. ધેન ઝડપી પુનરાવર્તન, એનું ફાસ્ટ રીજનરેશન થશે. કોઈ પણ રીતે છે, કોઈ પણ કન્ડિશનથી એ ડીજનરેટ થઈ ગયેલા છે, ડેમેજ થયા છે, તો એ ફાસ્ટલી રીજનરેશન મતલબ કે ફાસ્ટલી રિકવર થઈ શકશે. તો આ શું હતા એના લક્ષણો? હવે એના આપણે ટાઈપ્સ જોઈએ. એપિથેલિયમના આપણે પ્રકારો જોઈએ. તો અકોર્ડિંગ ટુ લેયર આપણે જોઈએ કે લેયરના અકોર્ડિંગ છે કઈ રીતે ટાઈપ બને છે. તો ફર્સ્ટ શું છે? તો કે સિમ્પલ એપિથેલિયમ અને સેકન્ડ સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ. હવે સિમ્પલ અને સ્ટ્રેટિફાઈડ નો મતલબ શું થશે? સિમ્પલ મતલબ શું થશે કે આ બેઝમેન્ટ મેમ્બ્રેન આપણે દોરી દીધું. ઓકે, હવે એની ઉપર જો સિંગલ લેયર પ્રેઝન્ટ છે, કેવું બેટા? સિંગલ લેયર પ્રેઝન્ટ છે, તો એને આપણે શું કહેવાનું છે? સિંગલ લેયર જો પ્રેઝન્ટ હોય બેઝમેન્ટ મેમ્બ્રેનની ઉપર ટીશ્યુનું સિંગલ લેયર પ્રેઝન્ટ છે તો આપણે એને શું કહેવાનું છે? સિમ્પલ એપિથેલિયમ. અને આની અંદર શું આવશે? કે 2 થી વધારે લેયર પ્રેઝન્ટ છે. આ 2 થી વધારે લેયર જો પ્રેઝન્ટ છે, મલ્ટિપલ લેયર પ્રેઝન્ટ છે, તો આપણે એને શું કહેશું? સ્ટ્રેટિફાઈડ. મલ્ટિપલ લેયર પ્રેઝન્ટ ઓન બેઝમેન્ટ મેમ્બ્રેન. એટલે શું થશે બેટા? સ્ટ્રેટિફાઈડ. આપણે નોર્મલ
છે કે તમને સિમ્પલ એપિથેલિયમ પૂછે, મીન્સ સિમ્પલ વર્ડ આવે એનો મતલબ શું થશે કે ત્યાં કેવું લેયર છે, સિંગલ લેયર છે. જ્યારે તમને સ્ટ્રેટિફાઈડ આવે તો સ્ટ્રેટિફાઈડનો મતલબ શું થશે કે અહીંયા કેટલા લેયરની વાત કરવામાં આવેલી છે, મલ્ટિપલ લેયરની વાત કરવામાં આવેલી છે. જો મલ્ટિપલ લેયર છે એમ મતલબ મલ્ટિપલ લેયર છે બેઝમેન્ટની ઉપર આવશે તો આપણે એને શું કહેવાનું, સ્ટ્રેટિફાઈડ. જ્યારે સિંગલ લેયર છે તો એને આપણે શું કહેશું, સિમ્પલ. હવે આ બંનેમાંથી તમને મજબૂત કયું લાગે છે, મજબૂત કયું હશે તો કે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ છે એ આ બંનેની કમ્પેરિઝનમાં છે કેવી રીતે હશે, મજબૂત હશે. તો સમજાણું નોર્મલ કે તમારો સિમ્પલ વર્ડ આવે, સિમ્પલ એપિથેલિયમનો મતલબ શું થશે, સિંગલ લેયર, અને સ્ટ્રેટિફાઈડ મતલબ કે મલ્ટિપલ લેયર છે. તો હવે આપણે આના પણ આગળ પ્રકાર જોઈએ. તો હવે આ હતું એના અકોર્ડિંગ ટુ લેયર. હવે આ શું છે, અકોર્ડિંગ ટુ શેપ, કે શેપના આધારે કઈ રીતે એના પ્રકાર પડે છે. તો પેલું શું છે તો કે ફ્લેટ. ફ્લેટ એટલે નામ ઉપરથી જ ખબર પડી જાય કઈ રીતે ટિશ્યુ હશે. આ રીતે ટિશ્યુ પ્રેઝન્ટ હશે જેને આપણે શું કહેવાના છે, ફ્લેટ એપિથેલિયમ. એનો શેપ કેવો હશે બેટા, ફ્લેટ શેપ હશે. હવે ફ્લેટ એપિથેલિયમના પણ આપણે પ્રકાર પાડીએ તો ફર્સ્ટ શું આવશે તો કે સિમ્પલ ફ્લેટ એપિથેલિયમ, એન્ડ ધેન સેકન્ડ સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ. ઓકે, સિમ્પલ ફ્લેટ એપિથેલિયમ અને સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ. હવે તમને ખબર પડશે સિમ્પલ મીન્સ સિંગલ લેયર, કે ફ્લેટ એપિથેલિયમ ટિશ્યુનું જો સિંગલ લેયર હશે, બેઝમેન્ટની ઉપર સિંગલ લેયર પ્રેઝન્ટ હશે તો આપણે એને શું કહેવાનું છે, સિમ્પલ ફ્લેટ એપિથેલિયમ ટિશ્યુ. એન્ડ સ્ટ્રેટિફાઈડ એટલે કે મલ્ટિપલ લેયર પ્રેઝન્ટ હશે. મલ્ટિપલ લેયર પ્રેઝન્ટ હશે પણ ટિશ્યુનો કેવો હશે, ટિશ્યુનો શેપ ફ્લેટ હશે. તો આપણે પહેલા વાત કરી કે શું છે ફ્લેટ ટિશ્યુની અંદર તો કે એનો શેપ કેવો હશે, ફ્લેટ શેપ હશે. ઓકે, અને એના ટાઈપ્સની અંદર સિમ્પલ ફ્લેટ એપિથેલિયમ કોને કહેશું કે જેની અંદર ફ્લેટ ટિશ્યુનું સિંગલ લેયર હોય અને એનું મલ્ટિપલ લેયર બેઝમેન્ટની ઉપર પ્રેઝન્ટ હશે તો આપણે એને શું કહેવાનું છે, સ્ટ્રેટિફાઈડ ફ્લેટ એપિથેલિયમ ટિશ્યુ કહેવાનું છે. ઓકે, સમજાણું. દેન નેક્સ્ટ શું છે તો કે કોલ્યુમિનર. હવે તમને નામ ઉપરથી જ ખબર પડી જશે કે કઈ રીતે એના શેપ હશે. કોલ્યુમિનર મીન્સ કેવો શેપ હશે, કોલમ શેપ હશે. કેવો હશે, આ ટાઈપનો કોલમ શેપ પ્રેઝન્ટ હશે. એને આપણે શું કહેવાનું છે, કોલ્યુમિનર એપિથેલિયમ ટિશ્યુ. એનો શેપ કેવો હશે, કોલમ શેપનો. પણ અહીંયા પણ આપણે બે રીતે ટાઈપ પાડીએ તો સિમ્પલ અને સ્ટ્રેટિફાઈડ. સિમ્પલ અને સ્ટ્રેટિફાઈડ કોલ્યુમિનર એપિથેલિયમ ટિશ્યુ. તો એને કઈ રીતે ટાઈપ્સ પાડશું તો કે સિમ્પલ કોલ્યુમિનર એપિથેલિયમ ટિશ્યુની અંદર શું આવશે તો કે અહીંયા કેવું લેયર હશે, સિમ્પલ મીન્સ સિંગલ લેયર. શું કેવું લેયર જોવા મળે બેટા, સિંગલ લેયર છે તમને જોવા મળશે. કોલમની ઉપર સિંગલ લેયર છે બેઝમેન્ટ મેમ્બ્રેનની ઉપર જોવા મળશે. જ્યારે અહીંયા મલ્ટિપલની વાત કરવામાં આવેલી છે તો અહીંયાથી બે કે બેથી વધારે લેયર છે તમને જોવા મળશે. તો મલ્ટિપલ લેયરની વાત આવે તો શું આવશે, પાછળ શું લગાડવાનું આવશે, સ્ટ્રેટિફાઈડ. પણ આનો શેપ કેવો હશે બેટા, કોલમ શેપનો છે એનો શેપ હશે. આ રીતે છે આપણે બે ટાઈપમાં આપણે ડિફરન્શિએટ કર્યા. પેલું શું હતું, પહેલા તો નોર્મલ એપિથેલિયમ જ હતું કે એપિથેલિયમ એટલે શું, એપિથેલિયમ એટલે શું થશે કે ગ્રુપ ઓફ સેલ છે એ કેની ઉપર પ્રેઝન્ટ છે, બેઝમેન્ટ મેમ્બ્રેનની ઉપર પ્રેઝન્ટ છે. એને આપણે શું કહેવાનું છે, એપિથેલિયમ. અને ફ્લેટ મીન્સ એનો શેપ કેવો હશે, ફ્લેટ શેપ હશે. ઓકે, હવે એના બે ટાઈપ પાડ્યા, સિમ્પલ અને સ્ટ્રેટિફાઈડ. સિમ્પલ મીન્સ સિંગલ લેયર અને સ્ટ્રેટિફાઈડ મીન્સ
મલ્ટિપલ લેયર. ધેન કોલ્યુમનર એપિથેલિયમ, તો એનો શેપ કેવો છે બેટા? કોલમ શેપ છે. એના પણ બે ટાઈપ પાડ્યા, તો સિમ્પલ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ અને સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ ટિશ્યુ. હવે સિંગલ લેયર પ્રેઝન્ટ છે તો આપણે એને શું કહેશું? સિમ્પલ કોલ્યુમનર એપિથેલિયમ. અને સ્ટ્રેટિફાઈડ મીન્સ કે મલ્ટિપલ લેયરનો અહીંયા વાત કરવામાં આવેલી છે. ધેન નેક્સ્ટ સિલિએટેડ કોલ્યુમનર એપિથેલિયમ. હવે કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ એટલે તમને ખબર પડી ગઈ કે શું પ્રેઝન્ટ હશે? કે એપિથેલિયમની ઉપર કોલમ શેપના છે એ ટિશ્યુ પ્રેઝન્ટ હશે. હવે સિલિએટેડ મીન્સ શું હશે? હેર લાઇક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે. શું પ્રેઝન્ટ હશે? હેર લાઇક સ્ટ્રક્ચર present on columnar epithelium tissue. Present on columnar epithelium tissue. તો હું વાત કરું કે આ શું છે? આ કોલ્યુમનર એપિથેલિયમ છે. ઓકે, તો આ કોલ્યુમનર નોર્મલ એપિથેલિયમ કીધું. સિલિએટેડ મતલબ કે અહીંયા શું પ્રેઝન્ટ હશે? આ ટાઈપની સિલિયા પ્રેઝન્ટ હશે. શું પ્રેઝન્ટ હશે? કેવું સ્ટ્રક્ચર હશે? હેર લાઇક સ્ટ્રક્ચર છે તમને કોલ્યુમનર એપિથેલિયમની ઉપર જોવા મળે એને શું કહેવાય? સિલિએટેડ કોલ્યુમનર એપિથેલિયમ. આ ટાઈપનું ક્યાં જોવા મળશે તમને? નોઝની અંદર. જે નોઝની અંદર તમારા હેર છે પ્રેઝન્ટ છે એ કયા પ્રકારનું છે? તો કે સિલિએટેડ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ છે. ફેલોપિયન ટ્યુબની વાત કરીએ તો ફેલોપિયન ટ્યુબની અંદર તમે જોયેલું હશે કે એની લાઇન કઈ ટાઈપની છે? તો કે સિલિએટેડ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ. તો આ શું કરાવે છે? મોમેન્ટ કરાવે છે. તો સિલિયા પ્રેઝન્ટ હોય ઉપર કોલ્યુમનરની ઉપર તો એને આપણે શું કહેવાનું છે? સિલિએટેડ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ. ધેન સ્ક્વામસ એપિથેલિયમ ટિશ્યુ. હવે સ્ક્વામસ એપિથેલિયમ ટિશ્યુ એટલે શું થશે? સ્ક્વામસ એપિથેલિયમ ટિશ્યુ મીન્સ કે ક્યુબ શેપ. કેવો હશે? ક્યુબ શેપના ટિશ્યુ છે એ પ્રેઝન્ટ હશે. જો પણ એનો આકાર કેવો હશે બેટા? બધાનો શેપનો બધાની લંબાઈ અને પહોળાઈ છે એક સરખી હશે. કેવી હશે? લંબાઈ અને પહોળાઈ એક સરખી હશે. એને આપણે શું કહેશું? સ્ક્વામસ એપિથેલિયમ ટિશ્યુ. કે જેનો શેપ કેવો હશે? ક્યુબ શેપ હશે. કેવો હશે? ક્યુબ શેપ. અને કેવી રીતે હશે? એક રીતે જોડાયેલા, ઘનિષ્ઠ રીતે જોડાયેલા હશે. અને લંબાઈ અને પહોળાઈ છે ટિશ્યુની કેવી હશે? એક સરખી હશે. હવે આપણે ટાઈપ પાડ્યા હતા એ રીતે કે સિમ્પલ અને સ્ટ્રેટિફાઈડ. કે સિમ્પલ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ એન્ડ ધેન સ્ટ્રેટિફાઈડ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ. ઓકે, તો આ બંનેના આપણે ટાઈપ્સ જોઈએ કે કઈ રીતે પડે છે. તો સિમ્પલ મીન્સ હવે તો તમને ખબર પડી ગઈ ને કે સિમ્પલ મીન્સ સિંગલ લેયર એન્ડ ધેન સ્ટ્રેટિફાઈડ મીન્સ મલ્ટીપલ લેયર. ઓકે, તો અહીંયા શું આવશે? આ રીતે ક્યુબ શેપ, સેમ ક્યુબ શેપ હશે પણ કેવી રીતે હશે? સિંગલ લેયરની અંદર પ્રેઝન્ટ હશે. સિંગલ લેયર પ્રેઝન્ટ હશે બેઝમેન્ટની ઉપર. જ્યારે સ્ટ્રેટિફાઈડની અંદર મલ્ટીપલ લેયર છે એ મલ્ટીપલ લેયર છે એ પ્રેઝન્ટ હશે. સમજાણો બંને વચ્ચેનો ડિફરન્ટ કઈ રીતે છે? તો કે ક્યુબ શેપના એપિથેલિયમ ટિશ્યુ છે એ જો સિંગલ લેયરમાં હોય તો એને શું કહેવાનું છે? સિમ્પલ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ. ઓકે, સ્ક્વામસ આવશે. સિમ્પલ સ્ક્વામસ કોલ્યુમનર એપિથેલિયમ ટિશ્યુ. ધેન સ્ટ્રેટિફાઈડ સ્ક્વામસ એપિથેલિયમ ટિશ્યુ. કોલ્યુમનર નહીં આવે, સોરી, સ્ક્વામસ આવશે. સ્ક્વામસ એપિથેલિયમ ટિશ્યુ. ઓકે, સમજાણું? તો કયા કયા આપણે જોયા? તો કે એક તો ફ્લેટ જોયા જેનો શેપ કેવો હશે? ફ્લેટ શેપ હશે. ધેન કોલ્યુમનર જેનો શેપ
કોલમ પ્રકારનો હશે. ધેન સ્ક્વામસ, સ્ક્વામસ મીન્સ ક્યુબ શેપ, અને હજી ક્યુબોઇડલ આવે કે ક્યુબોઇડલ મીન્સ કે ફિક્સ શેપ આવશે તો ક્યુબ જ શેપ, ક્યુબોઇડલ ની અંદર પણ એનો શેપ કેવો હશે, ફિક્સ ક્યુબ હશે. જો ફિક્સ ક્યુબ ની વાત કરવામાં આવે તો આપણે એને શું કહેવાનું છે, ક્યુબોઇડ. એના ટાઈપ કઈ રીતે પડશે, સિમ્પલ અને સ્ટ્રેટિફાઈડ. સિમ્પલ મીન્સ સિંગલ લેયર અને સ્ટ્રેટિફાઈડ મીન્સ મલ્ટિપલ લેયર. આ રીતે છે એના ડબલ પાર્ટ પડશે બધા એપિથેલિયમ ટિશ્યુ ના. ઓકે, હવે અહીંયા વાત કરીએ કે સ્ક્વામસ, સ્ક્વામસ મીન્સ એનું લેયર કેવું હશે તો કે પાતળું હશે. એનું કેના માટે ફાયદા કરે છે તો કે ગેસ એક્સચેન્જ માટે છે. સ્ક્વામસ ટિશ્યુ છે એ ફાયદાકારક છે. ઓકે, ધેન ક્યુબોઇડલ મીન્સ ઘનાકાર. મેં વાત કરી ને કે ફિક્સ છે ને, ઘનાકાર ફિક્સ શેપ હશે તો એ કેના માટે હશે, સિક્રિશન્સ માટે ઉપયોગી છે. ધેન કોલ્યુમિનાર છે એ કેવા હશે, લાંબાકાર હશે. એ શેના માટે છે, એબ્ઝોર્પ્શન માટે છે. ધેન સિલિએટેડ છે એ શ્વસન માર્ગમાં કામ કરશે મીન્સ નોઝમાં. ધેન ફેલોપિયન ટ્યુબમાં આપણે ઓમને મોમેન્ટ આપવા માટે આપણે કોનો ઉપયોગ કરશું, કોણ હેલ્પ કરશે તો કે સિલિએટેડ કોલ્યુમિનાર એપિથેલિયમ ટિશ્યુ. તો આ એના વર્ક હતા કે સ્ક્વામસ શું કરશે, ક્યુબોઇડલ શું કરશે, કોલ્યુમિનાર શું કરશે અને સિલિએટેડ શું કરશે. તો આ શું હતું આપણું એપિથેલિયમ ટિશ્યુ હતું. હવે ત્વચાની બહારની સ્તર છે તો ત્યાં શું પ્રેઝન્ટ હશે, ત્વચાની બહારની સ્તર છે, બહારનું સ્તર છે તો શું પ્રેઝન્ટ હશે, ત્યાં સ્ટ્રેટિફાઈડ સ્ક્વામસ છે એપિથેલિયમ ટિશ્યુ પ્રેઝન્ટ હશે. જ્યારે નાક અને શ્વસન માર્ગમાં સિલિએટેડ એપિથેલિયમ છે એ પ્રેઝન્ટ હશે. તો આ શું છે મહત્વનું, તમને એમસીક્યુ ની અંદર પૂછી શકે કે જે ત્વચા છે એનું બહારનું લેયર છે, બહારના લેયરમાં કયા ટિશ્યુ પ્રેઝન્ટ હશે તો કે સ્ટ્રેટિફાઈડ સ્ક્વામસ. ધેન નાક અને શ્વસન માર્ગની અંદર સિલિએટેડ. કેમ કે સિલિએટેડ કઈ રીતે તો કે નોઝની અંદર શું હેર લાઇક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ છે. ઓકે, તો આપણે એને શું કહેવાનું છે, સિલિએટેડ એપિથેલિયમ. આઈ હોપ તમને સમજાણું હશે કે એપિથેલિયમ ટિશ્યુ શું છે. હવે નેક્સ્ટ ટિશ્યુની વાત કરીએ તો કનેક્ટિવ ટિશ્યુ. કનેક્ટિવ ટિશ્યુ એ કેવા ટિશ્યુ છે તો કે બોડીની અંદર મોસ્ટ કોમનલી શું જોવા મળે છે, કનેક્ટિવ ટિશ્યુ. કનેક્ટિવ ટિશ્યુનું નામ ઉપરથી તમને ખબર પડી જાય કે કનેક્ટિવ મીન્સ કેવા ટિશ્યુ હશે કે કનેક્શન કરાવતા હશે. ઓકે, જોડાણ કરાવતા હોય એવા ટિશ્યુને શું કહેશું આપણે, કનેક્ટિવ ટિશ્યુ. કે શરીરના અંગોને જોડે છે. શું કરે છે, શરીરના અંગોને જોડવાનું કામ કરે છે અને આધાર આપવાનું કામ કરે છે. તો હું વાત કરું કે અહીંયા આપણે ઓર્ગન છે પ્લસ આપણે બોન છે, મસલ્સ છે, આ બધાને કનેક્ટ મતલબ કે એક જગ્યાએ જોડી રાખવાનું કામ કોનું છે તો કે કનેક્ટિવ ટિશ્યુનું. હવે તમારું અહીંયા હાર્ટ છે તો હાર્ટ કઈ સિંગલ કઈ બોનથી જ જોડાયેલું છે અથવા તો કોઈ એક મસલથી જ જોડાયેલું છે, નહીં, બધાના સપોર્ટથી છે હાર્ટ જોડાયેલું છે. જો જોડાયેલું ન રહીએ તો પછી એ તો એબ્ડોમેનની અંદર જતું રહીએ ને. ઓકે, તો આપણા સ્ટ્રક્ચરને મેન્ટેન રાખવા માટે આપણા ઓર્ગનને ત્યાં જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ રાખવા માટે આપણે કયા ટિશ્યુ પ્રેઝન્ટ છે આ બોડીની અંદર, કનેક્ટિવ ટિશ્યુ છે પ્રેઝન્ટ છે. તો એના મુખ્ય પ્રકારો છે. તો ફર્સ્ટ શું છે, લોહી. વારંવાર એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે લોહી છે કયા પ્રકારનો ટિશ્યુ છે. તો તમારો આન્સર શું હોવો જોઈએ તો કે ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ. શું છે, ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ. તમને એ પણ પૂછશે કે બ્લડ છે કયા પ્રકારનું ટિશ્યુ છે તો એમ ક્વેશ્ચનની અંદર આવે ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ, ટ્રુ કનેક્ટિવ ટિશ્યુ, સ્ક્વેમસ એપિથેલિયમ ટિશ્યુ, વોટએવર તમને એક ક્વેશ્ચનની અંદર પૂછી શકે તો તમારો આન્સર શું હોવો જોઈએ, ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ છે એ ક્યાં પ્રેઝન્ટ હોય તો કે બ્લડની અંદર પ્રેઝન્ટ હોય છે. બ્લડની અંદર કયા પ્રકારના કનેક્ટિવ ટિશ્યુ પ્રેઝન્ટ હોય, ફોલ્સ. થઈને હવે આપણે ટ્રુ કનેક્ટિવ ટિશ્યુની વાત કરીએ. આ તો ફોલ્સ હતા. એક મિનિટ, આ શું હતું,
ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુની વાત હતી, તો હવે આપણે ટ્રુ કનેક્ટિવ ટિશ્યુની વાત કરીએ કે સાચા કનેક્ટિવ ટિશ્યુ કયા છે. સાચા કનેક્ટિવ ટિશ્યુ કયા છે તો ક્યાં પ્રેઝન્ટ હશે તો કે બોન છે આપણા બોડીને આખું જોડી રાખવાનું કામ કરે છે. તો ઓસ્ટિયોબ્લાસ્ટ એન્ડ ઓસ્ટિયોક્લાસ્ટ. તો અહીંયા ઓસ્ટિયોક્લાસ્ટ મીન્સ શું થશે તો કે બોનને બનાવવાનું મેડ મતલબ કે બોનને બનાવવાનું કામ કોનું છે તો કે ઓસ્ટિયોબ્લાસ્ટનું. અને રીમોડલિંગ મતલબ કે શું થશે કે બોનની અંદર આપણે કેલ્શિયમ બોનની અંદર આવે છે તો એનું એબ્ઝોર્બ કરવાનું અને સહીમાં એને એક જગ્યાએ જેનું એનો યુઝ કરવાનું કામ કોણ કરશે તો કે ઓસ્ટિયોબ્લાસ્ટ. એન્ડ ઓસ્ટિયોક્લાસ્ટ મીન્સ કે જો આપણે વાત કરી હતી ને કે આ તમારું બોન છે, ઓકે, તો અહીંયા વચ્ચે એક ખોખલી જગ્યા છે એને આપણે શું કહેશું બોન મેરો. હવે આ બોન મેરોનું કામ શું છે બેટા? બોન મેરોનું કામ શું છે તો કે હિમોપોઇસિસ. હિમોપોઇસિસ મીન્સ આરબીસી ડબલ્યુબીસી પ્લેટલેટ બનાવવાનું કામ છે. હવે કેલ્શિયમ છે જરૂરત કરતાં પણ વધારે આવી જશે તો આ બોન મેરોને ઢાંકી દેશે. બોન મેરોને શું કરશે? ઢાંકી દેશે. હવે ઢાંકી દે તો એનું હિમોપોઇસિસનું વર્ક થશે નહીં. એના માટે જો કેલ્શિયમને બહાર કાઢવાનું કામ છે એ કોનું છે તો કે ઓસ્ટિયોક્લાસ્ટ મતલબ કે બોન રીમોડલિંગ. બોન રીમોડલિંગ ઓસ્ટિયોક્લાસ્ટનો. ઓકે, તો હાડકાની અંદર છે તમને પૂછે તો કયા પ્રકારના ટિશ્યુ છે તો કે ટ્રુ કનેક્ટિવ ટિશ્યુ છે, જ્યારે બ્લડની અંદર ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ છે. ઓકે, દેન નેક્સ્ટ વાત કરીએ તો કાર્ટિલેજ. કાર્ટિલેજ એટલે શું થશે? કાર્ટિલેજ મીન્સ મસલ્સનું બોન સાથે જોઈન્ટ કનેક્શન બિટવીન મસલ્સ એન્ડ બોન. મસલ્સ એન્ડ બોન વચ્ચેનું જે કનેક્શન છે એને આપણે શું કહેવાનું છે? કાર્ટિલેજ. જ્યારે ટેન્ડન એટલે શું થશે? એ પણ એ જ થશે. ટેન્ડન મીન્સ મસલ્સ અને બોનનું જોડાણને આપણે શું કહીશું? ટેન્ડન. તેન લિગામેન્ટ એટલે બોન ટુ બોન. બોનનું બોન સાથે જે કનેક્શન થશે એને આપણે શું કહેવાનું છે? લિગામેન્ટ. ઓકે, સમજાણો? કાર્ટિલેજ મીન્સ કનેક્શન બિટવીન મસલ્સ એન્ડ બોન. ટેન્ડન મીન્સ મસલ્સ પ્લસ બોન. હવે ટેન્ડન અને કાર્ટિલેજ અને લિગામેન્ટનો ડિફરન્ટ છે આપણે જ્યારે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ ભણશું ત્યારે હું તમને વધારે ડીપલી સમજાવીશ, પણ હાલ પૂરતું છે તમે આ સમજો કે કાર્ટિલેજ એટલે શું થશે? કનેક્શન બિટવીન મસલ્સ એન્ડ બોન. ટેન્ડન મીન્સ મસલ્સ અને બોન વચ્ચેનું કનેક્શન છે અને લિગામેન્ટ એટલે બોન પ્લસ બોનનું કનેક્શન છે. ઓકે, સમજાણું? હવે ચરબી મીન્સ એડિપોસ ટિશ્યુ છે આપણા બોડીની અંદર પ્રેઝન્ટ હોય છે. એડિપોસ ટિશ્યુની અંદર શું પ્રેઝન્ટ છે બેટા? અહીંયા વાત કરું હું કે એડિપોસ ટિશ્યુની અંદર શું પ્રેઝન્ટ છે તો કે ફેટ ગ્લોબ્યુલ્સ પ્રેઝન્ટ છે. શું પ્રેઝન્ટ છે? ફેટ ગ્લોબ્યુલ્સ પ્રેઝન્ટ છે. હવે એડિપોસ ટિશ્યુની હું વાત કરું તો એડિપોસ ટિશ્યુના બે ટાઈપ છે, એક તો બ્રાઉન અને એક વ્હાઇટ એડિપોસ ટિશ્યુ. હવે ન્યૂબોર્ન બેબી છે, ન્યૂબોર્ન બેબીની અંદર તમને ખબર હોય કે બાળક જન્મે છે ત્યારે એના નેકમાં, એના એક્ઝિલામાં, એના ગ્રોઈન રિજિયનની અંદર શું જોવા મળશે? બ્રાઉન ફેટ જોવા મળશે. તો આ બ્રાઉન ફેટનું કામ શું છે તો કે એનર્જી આપવાનું કામ છે, મતલબ ટેમ્પરેચર આપવાનું કામ છે. હવે ટેમ્પરેચર આપશે તો ન્યૂબોર્ન બેબીને છે આપણે હાઇપરથર્મિયાથી બચાવી શકીએ છીએ. ઓકે, હાઇપોથર્મિયાથી બચાવી શકીએ. ઓકે, સાયલેન્ટ કિલર કયું છે બેબી માટે? હાઇપોથર્મિયા. તો હાઇપોથર્મિયાથી બચાવવા માટે શું કરશે? બ્રાઉન ફેટ છે શું ટેમ્પરેચરને ઇન્ક્રીઝ રાખશે અને બેબીના બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રાખશે. હવે પ્રીમેચ્યોર બેબી છે, પ્રીમેચ્યોર બેબીની અંદર છે વહેલા બર્થ થઈ જાય છે. ઓકે, તો એની અંદર છે શું થાય તો કે બેબીનું છે એ પ્રોપર બ્રાઉન એડિપોસ ટિશ્યુ છે એ બનતા નથી, જેના લીધે પ્રીમેચ્યોરની અંદર એ પ્રોપર એનર્જી ના આપી શકે, ટેમ્પરેચર ના આપી શકે, જેના લીધે પ્રીમેચ્યોર બેબીની અંદર શું થવાની શક્યતા છે? હાઇપોથર્મિયા થવાની શક્યતા
છે. ઓકે, તો સમજાણું કે બ્રાઉન ફેટ છે કોની અંદર પ્રેઝન્ટ હશે? બ્રાઉન એડિપોઝ ટિશ્યુ, બ્રાઉન એડિપોઝ ટિશ્યુ અને વ્હાઇટ એડિપોઝ ટિશ્યુ. તો બ્રાઉન એડિપોઝ ટિશ્યુ છે ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે ન્યૂબોર્નની અંદર પ્રેઝન્ટ હશે. જ્યારે વ્હાઇટ છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે ઓબેઝ પર્સનની અંદર પ્રેઝન્ટ હશે. ઓબેઝ પર્સનની અંદર કેવા હશે? વ્હાઇટ એડિપોઝ ટિશ્યુ. જ્યારે બ્રાઉન એડિપોઝ ટિશ્યુ છે ક્યાં પ્રેઝન્ટ હશે? ન્યૂબોર્નની અંદર પ્રેઝન્ટ હશે. જેનું કામ શું છે? ટેમ્પરેચર મેન્ટેન કરવાનું, એનર્જી આપવાનું કામ છે. ઓકે, સમજાણું? લોહી છે કયું છે? તો કે ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ, ટ્રુ કનેક્ટિવ ટિશ્યુ, કાર્ટિલેજ મીન્સ મસલ્સ ટુ બોનનું કનેક્શન. એડિપોઝ ટિશ્યુનું આપણે જોયું બ્રાઉન અને વ્હાઇટ, એન્ડ ધેન ટેન્ડન મીન્સ મસલ્સ પ્લસ બોન, એન્ડ ધેન લિગામેન્ટ મીન્સ બોન ટુ બોન કનેક્શન છે એને આપણે શું કહેશું? લિગામેન્ટ. એમસીક્યુ ની અંદર વારંવાર પૂછાય છે તો કયું પૂછાય છે? તો કે લોહી. લોહી છે કયા પ્રકારનું ટિશ્યુ છે? તો તમારો આન્સર ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ છે. ઓકે, તેન વાત કરીએ થર્ડ નંબર ઉપર છે તો કે મસ્ક્યુલર ટિશ્યુ. મસ્ક્યુલર મીન્સ તમને નામ ઉપરથી જ ખબર પડે છે, મસ્ક્યુલર મીન્સ મસલ્સ. મસ્ક્યુલર મીન્સ મસલ્સ, એ તો ખબર જ છે. પેશીય ઉતકને આપણે શું કહેવાનું છે? મસ્ક્યુલર. જે શું વર્ક કરાવે છે? આપણને શરીરના હલનચલન માટે આપણને હેલ્પ કરે છે, શરીરની મૂવમેન્ટ માટે છે. મસલ્સ છે આપણને હેલ્પ કરે છે. એના પણ 3 પ્રકાર છે. એક તો સ્કેલેટલ, સ્મૂથ અને કાર્ડિયાક. સ્કેલેટલ મીન્સ સ્વૈચ્છિક. સ્વૈચ્છિક મીન્સ કે તમે તમારા ખુદથી છે એ મસલ્સનું મૂવમેન્ટ કરાવી શકો. જ્યારે અસ્વૈચ્છિક મીન્સ ઇનવોલન્ટરી, કે તમારા મરજી ઉપરથી ચાલે નહીં. અને કાર્ડિયાક એ ક્યાં પ્રેઝન્ટ હોય? હૃદયની અંદર, હાર્ટની અંદર છે. કયા પ્રકારના મસલ્સ પ્રેઝન્ટ હોય? તો કે કાર્ડિયાક. હવે વોલન્ટરી મીન્સ તમારા હાથ છે, પગ છે, પાપણો છે, ઓકે, ધેન લેગ છે, એ બધું શું છે? વોલન્ટરી, કે તમારા મરજીથી તમે કરી શકો છો, હલાવી શકો છો. ધેન ઇનવોલન્ટરી મીન્સ કે એ વસ્તુ છે તમારી ઈચ્છા મુજબ થતી નથી. હવે હૃદય છે એની અંદર જે પ્રેઝન્ટ છે એ તો કાર્ડિયાક મસલ્સ છે. ઓકે, ધેન બોડીની અંદર કોઈ પણ સિસ્ટમ ચાલુ છે એની અંદર, લાઈક સ્ટમકની જે આપણે વાત કરીએ, જે સિસ્ટમ ચાલુ છે એની અંદર ઇનવોલન્ટરી મસલ્સ છે, તો શું થાય? એ મોમેન્ટ છે તમે રોકી શકો, ન રોકી શકો. લંગ્સમાં છે તમે થોડીક ટાઈમ સ્ટોપ કરી શકો. કિડનીનું વર્ક છે તમે રોકી શકો, ન રોકી શકો. ઓકે, તો એવા જે ટિશ્યુ છે એને આપણે શું કહેવાનું છે? અસ્વૈચ્છિક કરવાનું કહેવાનું છે. સોરી.
સોરી ફોર ટેક યોર ટાઈમ. ચલો કન્ટિન્યુ કરીએ તો શું છે કે સ્કેલેટલ મસલ્સ છે, મસલ્સ છે તો એની અંદર સ્કેલેટલ મીન્સ કે વોલન્ટરી એન્ડ ધેન સ્મૂથ મીન્સ ઇનવોલન્ટરી અને કાર્ડિયક છે ક્યાં પ્રેઝન્ટ હશે? હૃદયની અંદર મીન્સ કે હાર્ટની અંદર છે આ મસલ્સ પ્રેઝન્ટ હશે. ઓકે, તો હવે આપણે એને એક એકને જોઈએ તો શું કહે છે એની અંદર? તો સ્કેલેટલ મસલ્સ મીન્સ શું થશે? વોલન્ટરી, કે આપણે વોલન્ટરી વર્ક કરી શકશું. દેન મલ્ટી ન્યુક્લિએટેડ, એને કેવી રીતે કહેવામાં હશે? તો કે એની અંદર મલ્ટિપલ ન્યુક્લિયસ છે એ પ્રેઝન્ટ હશે અને સ્ટ્રાયેટેડ, કેવા હશે? સ્ટ્રાયેટેડ મીન્સ મેનરની અંદર પ્રેઝન્ટ હશે. કેવી રીતે હશે? મેનરની અંદર પ્રેઝન્ટ હશે. હવે હાથ પગનું હલનચલન થાય છે, ઓકે, એને આપણે શું કહેવાનું છે? વોલન્ટરી મસલ્સ. સ્કેલેટલ મસલ તમને પૂછે તો સ્કેલેટલ મીન્સ આપણે વાત કરતા મસ્ક્યુલોસ્કેલેટલ, સ્કેલેટલ મીન્સ બોન, તો બોન મીન્સ હલનચલન કરવાનું કામ છે. ઓકે, તો હાથ પગની હલનચલન મીન્સ એ કેવા પ્રકારના થયા મસલ્સ? તો કે વોલન્ટરી. એક્ઝામની અંદર એટલે બધું ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી પણ આપણી જાણકારી માટે હોવો જરૂરી છે. ઓકે, દેન સ્મૂથ મસલ્સ મીન્સ ઇનવોલન્ટરી, કે એ આપણી ઈચ્છા પ્રમાણે છે, એનું વર્ક ના થાય, ઇનવોલન્ટરી છે. નોન સ્ટ્રાયેટેડ એ કઈ પ્રકારની હશે એની? તો કે આ રીતે છે એ પ્રેઝન્ટ હશે. અને શું કહેશું આપણે? નોન સ્ટ્રાયેટેડ. દેન ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે આંતરડામાં, ગર્ભાશયમાં અને નળીઓની મતલબ કે વેસલ્સની અંદર છે એ પ્રેઝન્ટ હશે. કોણ પ્રેઝન્ટ હશે? સ્મૂથ મસલ્સ મીન્સ ઇનવોલન્ટરી મસલ્સ. દેન કાર્ડિયક મસલ્સ કેવા હશે? તો કે એક તો ઇનવોલન્ટરી છે, હાર્ટના મસલ્સ છે આપણા કંટ્રોલમાં છે નથી. ઓકે, ધેન સ્ટ્રાયેટેડ મીન્સ મેનરમાં હશે અને ઇન્ટરકેલેક્ટેડ ડિસ્ક હોય છે, કે બે આપણે વાત કરી ઇન્ટરકેલેક્ટેડ ડિસ્ક મીન્સ શું થશે? તો કે એ મસલ્સ બંને મસલ્સને બે કાર્ડિયક મસલ્સ છે એને જોડવાનું કામ કોનું છે? તો કે ઇન્ટરકેલેક્ટેડ ડિસ્ક. એની અંદર શું પ્રેઝન્ટ હશે? ઇન્ટરકેલેક્ટેડ ડિસ્ક. ધેન ક્યાં પ્રેઝન્ટ હશે? માત્ર હૃદયની અંદર, મતલબ કે ઓનલી હાર્ટની અંદર જ પ્રેઝન્ટ હશે. તો સમજાણું કાર્ડિયક મસલ્સ ક્યાં પ્રેઝન્ટ હશે? આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે, સ્કેલેટલ મીન્સ વોલન્ટરી, કે હલનચલન મુવમેન્ટ માટે આપણે વર્ક કરે છે. જ્યારે સ્મૂથ મસલ્સ છે કેવા છે? ઇનવોલન્ટરી મસલ્સ છે. કાર્ડિયક છે કેવા છે? ઇનવોલન્ટરી અને ક્યાં પ્રેઝન્ટ હોય? તો કે હાર્ટની અંદર પ્રેઝન્ટ હોય છે. તેની લાસ્ટ વાત કરીએ તો લાસ્ટ શું છે? નર્વસ ટિશ્યુ. ઓકે, તો નર્વસ ટિશ્યુની અંદર શું આવશે? તો એનું કામ શું છે? નર્વસ મીન્સ તમને ખબર પડી જાય છે કે સંદેશા આપવાનું કામ કોનું છે? નર્વસ ટિશ્યુનું. કે આપણા બોડીને કોઈ પણ વસ્તુ છે કે ગરમ વસ્તુ હોય આપણે ટચ કરીએ છીએ કે તો તરત કેમ હાથ લઈ લે છે? કે ડાયરેક્ટ આપણે મેસેજ કોણ પહોંચાડે છે? તો કે ન્યુરોન. ઓકે, તો એ ન્યુરોન છે એ બધા ભેગા મળીને આપણી નર્વસ સિસ્ટમ બનાવે છે જે ડાયરેક્ટ આપણે બ્રેઇન સુધી મેસેજ આપવાનું કામ કોનું છે? તો કે નર્વસ ટિશ્યુનું. ઓકે, અથવા તો ઠંડુ છે ગરમ છે તમને ખબર કેમ પડે છે? કે આ નર્વસ સિસ્ટમથી આપણને ખબર પડે છે. કેનાથી બનવું છે? તો કે ન્યુરોન એટલે તમને બધાને ખબર જ હશે, આવી રીતે સેલ બોડી હશે. ન્યુરોન મીન્સ આવી રીતે સેલ બોડી હશે, અહીંયાથી એક્ઝોન હશે અને અહીંયા શું પ્રેઝન્ટ હશે? ડેન્ડ્રાઇટ્સ પ્રેઝન્ટ હશે. આ શું છે? આપણી સેલ બોડી, એક્ઝોન અને ડેન્ડ્રાઇટ્સ પ્રેઝન્ટ. એને શું કહેશું? ન્યુરોન. અને ન્યુરોગ્લાયલ મીન્સ શું થશે? કે બે ન્યુરોનને જોડવાનું કામ. અહીંયાથી એક ન્યુરોન છે અને બે ન્યુરોનને જોડી અને આખું નર્વસ સિસ્ટમને મેન્ટેન કરવાનું કામ કોનું છે? તો કે ન્યુરોગ્લાયલનું. હવે આ બધી વસ્તુને આપણે ડીપમાં જ્યારે એક સિસ્ટમ ભણશું નર્વસ સિસ્ટમ ત્યારે હું તમને બધું ડીપમાં સમજાવીશ. ન્યુરોન એટલે શું સમજાણું? ન્યુરોન છે એ એક ન્યુરોન ભેગા મળી અને શું બનાવશે? આખી નર્વસ સિસ્ટમ બનાવશે. હવે ન્યુરોનના ભાગો ડેન્ડ્રાઇટ્સ મીન્સ આપણે તમને વાત કરી અહીંયાથી એક્ઝોન. ઓકે, આ ડેન્ડ્રાઇટ્સ. તો આ સેલ બોડીનું કામ શું છે? તો કે નિયંત્રણ કેન્દ્ર છે. નિયંત્રણ કરવાનું કામ કોનું છે? સેલ બોડીનું. સંદેશા પહોંચાડવાનું કામ કોનું છે?
એક્ઝોનનું, અને ડેન્ડ્રસ છે એ શું કરશે? સંદેશા ડેન્ડ્રાઇટ્સ છે અહીંયા જે ડેન્ડ્રાઇટ્સ પ્રેઝન્ટ છે એ શું કરશે? તો કે સંદેશા લેવાનું કામ કરશે. આ તો સાયનેપ્સ છે. ઓકે, તેન આ ડેન્ડ્રાઇટ્સ છે શું કરશે? સંદેશા લેશે, આ નિયંત્રણ કરશે અને આ શું કરશે? પાસ કરવાનું કામ કરશે. આ શું હતા? ન્યુરોનના ભાગો. એનું મેઇન કામ શું છે? તો કે જ્યાંથી આપને સ્ટિમ્યુલસ મળ્યું છે, ગરમ છે, હું ટચ કરું છું, તેનો મારા સામે રિસ્પોન્સ શું હશે? તો હું તરત હાથ લઈ લઈશ, મને ગરમ લાગ્યો છે, તો સ્ટિમ્યુલસ ટુ રિસ્પોન્સ આપવાનું કામ છે. મેઇન કામ કોનું છે? તો કે નર્વસ ટિશ્યુનું કામ છે અને શરીરનું કંટ્રોલ સિસ્ટમ છે. શરીરને કંટ્રોલ કરવાનું કામ કોનું છે? આખું બોડીને મેનેજ કરવાનું કામ છે કોનું છે? નર્વસ સિસ્ટમનું. ઓકે, આ નર્વસ ટિશ્યુ છે એટલે બધા ઇમ્પોર્ટન્ટ નથી. હવે આવી ગયા છે આપણા ગોલ્ડન પોઈન્ટ્સ, જે એક્ઝામની અંદર વારંવાર ટિશ્યુની અંદર જે પૂછાય છે એના જે ગોલ્ડન પોઈન્ટ્સ છે અહીંયા આપણે ડિસ્કશન કરેલા છે. તો એપિથેલિયમ ટિશ્યુ છે એની અંદર આપણે વાત કરી કે બ્લડ વેસલ્સ પ્રેઝન્ટ ના હોય. ઓકે, શું પ્રેઝન્ટ ના હોય? બ્લડ વેસલ્સ છે એ પ્રેઝન્ટ ના હોય. તેન ન્યુટ્રિયન્ટ ડિફ્યુઝન થી મળે છે. ન્યુટ્રિયન્ટ્સ છે કઈ રીતે બને છે? ડિફ્યુઝન્સ મીન્સ કે હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન જે છે, ઇલેક્ટ્રોન્સ છે, આયન્સ છે એ જાય છે એને આપણે ડિફ્યુઝન કહેશું. તો ન્યુટ્રિયન છે કઈ રીતે મળશે? ડિફ્યુઝન થી મળશે. ત્યાં લિગામેન્ટ એટલે કે બોન ટુ બોન ને જોડવાનું કામ કરશે. આ બધા ગોલ્ડન પોઈન્ટ્સ છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે, તો પણ આપણે એક વખત વાતચીત કરી લઈએ. દેન કે ટેન્ડન મીન્સ મસલ્સ ટુ બોન ને જોડવાનું કામ કરશે. આરબીસી એટલે ઓક્સિજનને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરશે. કઈ રીતે કરશે? તો કે આરબીસી ની અંદર જે એચબી પડેલો છે, આરબીસી ના સ્ટ્રક્ચરની અંદર હિમોગ્લોબિન પડેલો છે, એની અંદર આયરન છે. ઓકે, એ બધાનું કામ શું છે? ઓક્સિજન કલેક્ટ કરવાનો. ઓક્સિજન એક જગ્યાએ મતલબ બ્લડની અંદર આરબીસીની અંદર લઈ કલેક્ટ કરી અને એક બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ છે. ધેન ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલનું કામ શું? તો કે ઇન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કામ છે. લ્યુકોસાઇટ. ઓકે, ધેન પ્લેટલેટ મીન્સ ક્લોટિંગ ફેક્ટર છે. કેવા છે? ક્લોટિંગ, કે આપણે બ્લીડિંગ થયું છે તો બ્લીડિંગને મેનેજ કરવાનું કામ છે. કોનું છે? પ્લેટલેટનું કામ છે. બોન મીન્સ બોનની અંદર કેલ્શિયમ પ્લસ ફોસ્ફરસનો સંગ્રહ હોય છે. કોનો સંગ્રહ હોય? કેલ્શિયમ અને ફોસ્ફરસનો. ધેન કાર્ટિલેજ. કાર્ટિલેજ એટલે ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે ઇયર, નોઝ અને જોઈન્ટની અંદર છે કાર્ટિલેજ પ્રેઝન્ટ હશે. કાર્ટિલેજ મીન્સ મસલ્સ પ્લસ બોન છે એ પ્રેઝન્ટ હશે. ઓકે, ધેન બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડને આપણે શું કહેશું? નર્વસ સિસ્ટમ. તમને પૂછે નર્વસ સિસ્ટમની અંદર કયા ઓર્ગન્સ છે ઇન્ક્લુડ થશે? તો શું આવશે? બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ. આ એક્સ્ટ્રા જે ગોલ્ડન પોઈન્ટ્સ છે એક્ઝામની અંદર આવા નાના નાના એમસીક્યુ તમને પૂછાઈ શકે છે. હજુ છે આપણા ગોલ્ડન પોઈન્ટ્સ કે જે આ તો વારંવાર પૂછાયેલા જ છે. તો માનવ શરીરમાં કુલ કેટલા પ્રકારના ટિશ્યુ છે? તો તમારો આન્સર શું હોવો જોઈએ? 4. કયા કયા છે આપણે વાત કરી? તો કે કનેક્ટિવ છે, મસ્ક્યુલર છે, ઓકે, તેન નર્વસ ટિશ્યુ છે. ઓકે, તો આ 4 પ્રકારના છે. કયા પ્રકારના ટિશ્યુ છે? માનવ શરીરની અંદર પ્રેઝન્ટ હોય છે. તેન એપિથેલિયમ ટિશ્યુ છે. ઓકે, એપિથેલિયલ ટિશ્યુ છે શરીરનું પ્રથમ રક્ષણ કવચ છે. ઓકે, એપિથેલિયમ ટિશ્યુ ડાયરેક્ટ શરીરની સપાટી સાથે જ કનેક્શન છે ને, તો આ પહેલું તમને પૂછે કે શરીરનું પ્રથમ રક્ષણ કવચ કયું ટિશ્યુ છે? તો એપિથેલિયમ ટિશ્યુ. તે લોહી છે કયું ટિશ્યુ છે? ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ. જો તમને એમ પૂછે એમસીક્યુ ની અંદર કે લોહી છે કયા પ્રકારનું ટિશ્યુ છે, પછી તમને ઓપ્શન આપે કે કનેક્ટિવ, પછી એડિપોઝ, નર્વસ કે પછી દેન નન, એવી રીતે પૂછો તો તમારો આન્સર શું હોવો જોઈએ? કનેક્ટિવ ટિશ્યુ. કેમ કે પ્રાયોરિટી અત્યારે શું છે? કનેક્ટિવ ટિશ્યુની. તમને એમ પૂછે એમસીક્યુ ની અંદર કે કનેક્ટિવ છે, ફોલ્સ કનેક્ટિવ છે, ટ્રુ કનેક્ટિવ છે કે એડિપોઝ, તો તમારો આન્સર શું હોવો જોઈએ? ફોલ્સ કનેક્ટિવ ટિશ્યુ. તો આ રીતે છે આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, ધેન કાર્ડિયાક મસલ્સ મીન્સ ઇનવોલન્ટરી અને સ્ટ્રાઇટેડ બંને લક્ષણો છે એ સાથે હોય છે. આપણે આગળ વાત કરી તે ન્યુરોન એ શું છે? સૌથી લાંબો કોષ છે. આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે લાર્જેસ્ટ સેલ કયો છે, સ્મોલેસ્ટ સેલ કયો છે, લોંગેસ્ટ સેલ કયો છે, લાર્જેસ્ટ ગ્લેન્ડ કઈ છે, સ્મોલેસ્ટ ગ્લેન્ડ કઈ છે. ઓકે, આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી છે. ઓકે, તો આપણે વાત કરી હતી કે ન્યુરોન એટલે શું થાય? શરીરનો સૌથી લાંબો કોષ છે. ધેન એડિપોઝ ટિશ્યુ છે શું કરશે?
એનર્જી સ્ટોરેજ કરશે અને તાપમાનને નિયંત્રણ કરવાનું કામ કરશે. મોસ્ટ કોમનલી ક્યાં કરશે? ન્યૂબોર્નની અંદર. ન્યૂબોર્નની અંદર જે બ્રાઉન ફેટ પ્રેઝન્ટ છે, ફેટ ગ્લોબ્યુલ્સ પ્રેઝન્ટ છે, એ આપણે હાઇપોથેરેમિયાથી બચાવવા માટે કરશે. ધેન એપિથેલિયલ ટિશ્યુમાં શું હોય? ફક્ત રક્તવાહિનીઓ પ્રેઝન્ટ હશે. શું હશે? ઓનલી એપિથેલિયમની અંદર બ્લડ વેસલ્સ પ્રેઝન્ટ નથી. ઓકે, એપિથેલિયમ ટિશ્યુની અંદર રક્તવાહિનીઓ પ્રેઝન્ટ નથી. આપણે આગળ 2 થી 3 વખત કીધું. તમને એમસીક્યુ ની અંદર પૂછાય કે એપિથેલિયમની અંદર બ્લડ વેસલ્સ પ્રેઝન્ટ રહેશે કે નહીં હોય, તો તમારો આન્સર શું હોવો જોઈએ? નો. ધેન સ્મૂથ મસલ્સ. સ્મૂથ મસલ્સ ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે આંતરડામાં, લંગ્સમાં, ગર્ભાશયમાં, યુટ્રસમાં, નળીઓમાં, વેસલ્સમાં આપણને જોવા મળશે. ક્યાં જોવા મળશે? આંતરડા, ગર્ભાશય અને નળીઓની અંદર સ્મૂથ મસલ્સ જોવા મળશે. કનેક્ટિવ ટિશ્યુ ક્યાં જોવા મળશે? બોડીની અંદર તમને પૂછે કે મોસ્ટ કોમન ટિશ્યુ છે બોડીની અંદર કયા છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ? કનેક્ટિવ ટિશ્યુ. હવે આપણે વાત કરી હતી ને કાલે સિક્વન્સની. આ સિક્વન્સ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે. અહીંયાથી ટિશ્યુ, ટિશ્યુમાંથી શું બને? ઓર્ગન, ઓર્ગનના ગ્રુપ બનીને ઓર્ગન સિસ્ટમ અને ઓર્ગન સિસ્ટમથી હ્યુમન બોડી. આ સિક્વન્સ છે એક્ઝામની અંદર પૂછાઈ શકે. અહીંયા શાયદ નથી દેખાતી, હું તમને અહીં ઉપર લખી દઉં છું. શું છે? આપણે પહેલેથી જ જોઈએ તો સેલ પ્લસ ટિશ્યુ, સેલ ભેગા મળીને શું બનાવે? ટિશ્યુ. ટિશ્યુ ભેગા બનીને શું બનાવશે? ઓર્ગન. અને ઓર્ગનના ગ્રુપથી બનશે શું? ઓર્ગન સિસ્ટમ. શું બનશે? ઓર્ગન સિસ્ટમ. અને ઓર્ગન સિસ્ટમ ભેગા મળી અને શું બનાવશે બેટા? બોડી. આ સિક્વન્સ એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલી છે, તો તમારે આ સિક્વન્સ યાદ રાખવાની છે. ઓકે, તો આ શું હતું? આપણું આગળના લેક્ચરમાં જોયું સેલ અને ટિશ્યુ. ઓકે, તો સેલ અને ટિશ્યુમાં જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે આપણે ડિસ્કસ કરેલા છે. હવે આપણે એના એમસીક્યુ એક વખત સોલ્વ કરી દઈએ. તો શરીરમાં સૌથી વધુ જોવા મળતો ઉત્તક કયો છે? મસલ્સ. કયો ઉત્તક છે? મસલ્સ. તો કે નહીં. ધેન એપિથેલિયમ નહીં. તો આપણે પૂછ્યું કે મોસ્ટ કોમન છે કયું ટિશ્યુ જોવા મળે? કનેક્ટિવ ટિશ્યુ જોવા મળે. આપણે એમસીક્યુ બધા ટોપિક લઈએ છીએ, બધા ટોપિકની સાથે સાથે જ આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. ઓકે, તો આપણે એમાં કહીએ છીએ કે આપણે 4 એમસીક્યુને છે આપણે વાંચવાના છે અને પછી જ આપણે એનો આન્સર કરવાનો છે. તો રાઈટ આન્સર આપણો શું આવશે? કનેક્ટિવ ટિશ્યુ. આપણે હમણાં જ વાંચ્યું ગોલ્ડન પોઈન્ટ્સની અંદર કે મોસ્ટ કોમન છે તમને કયા જોવા મળશે? કનેક્ટિવ ટિશ્યુ. ઓકે, ધેન એપિથેલિયમ ટિશ્યુમાં ક્યુ નથી. બસ જો આ જ વાંચવાનું છે. અહીંયા જોવાનું કે શું કે છે? નથી. છે એમ નહીં. શું પૂછ્યું છે? નથી. તો રક્તવાહિનીઓ છે એપિથેલિયમ ટિશ્યુની અંદર, એબ્ઝોર્પ્શન થાય, પ્રોડક્શન થાય, સિક્રેશન થાય. ઓકે, તો આપણે આગળ વાત કરી હતી કે એપિથેલિયમ ટિશ્યુ છે એબ્ઝોર્પ્શન કરશે, પ્રોટેક્શન કરશે અને સિક્રેશન કરશે. તો આ ત્રણેય વસ્તુ કરશે. પણ કઈ વસ્તુ એની અંદર નથી? તો આપણે વાત કરી હતી ને કે એડિપોસ ટિશ્યુની અંદર રક્તવાહિનીઓ પ્રેઝન્ટ નહીં હોય. તો ભલે આ ખોટો છે, આ ખોટો છે, પણ આનો આન્સર શું આવશે? એ. સમજાણું કે શું નથી એ પૂછ્યું છે? એપિથેલિયમ ટિશ્યુની અંદર શું નથી? તો તમારો આન્સર શું આવશે? રક્તવાહિનીઓ. ધેન ઇન્ટરકેલેટેક ડિસ્ક છે કયા ઉત્તકમાં જોવા મળશે? તો આનું કામ શું હતું? કાર્ડિયાક મસલ્સને જોડી રાખવાનું કામ હતું. તો રાઈટ આન્સર આપણો શું આવશે? સી. શું આવશે? ઇન્ટરકેલેટેક ડિસ્ક ક્યાં જ પ્રેઝન્ટ હોય? તો કે હાર્ટની અંદર જ પ્રેઝન્ટ હોય. તો ક્યાં આવશે? કાર્ડિયાકની અંદર. તો રાઈટ આન્સર આપણો સી. ધેન નેક્સ્ટ તો કે લોંગેસ્ટ સેલ ઇન હ્યુમન બોડી. લોંગેસ્ટ સેલ કયો છે આપણી બોડીની અંદર? આરબીસી. મસલ સેલ્સ તો નર્વ સેલ છે આપણી બોડીની અંદર પ્રેઝન્ટ છે. લોંગેસ્ટ પૂછ્યો છે, લોંગેસ્ટ પૂછ્યો હોય તો નર્વ સેલ. ઓકે, લાર્જેસ્ટ પૂછ્યો હોત તો શું આવશે? ઓવમ આવશે. સ્મોલેસ્ટ પૂછ્યો હોત તો મેલની અંદર સ્પર્મ અને ફિમેલની અંદર પ્લેટલેટ્સ છે આવશે. એટલે લોંગેસ્ટ છે, લાર્જેસ્ટ છે, સ્મોલેસ્ટ છે, એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. ધેન એડિપોસ ટિશ્યુનું મુખ્ય કાર્ય શું છે? હવે એડિપોસ ટિશ્યુનું મુખ્ય કાર્ય શું છે? આપણે એના ટાઈપ્સ જોયા કે બ્રાઉન અને વ્હાઇટ. તો બ્રાઉનનું કામ શું હતું? એનર્જી આપવાનું અને ટેમ્પરેચર આપવાનું કામ હતું. તો ટ્રાન્સપોર્ટનું કામ કરશે એ? તો કે નહીં. સ્ટોરેજ ઓફ ફેટ, પ્રોટેક્શન ઓનલી કે હોર્મોન સિક્રેશન? તો રાઈટ આન્સર આપણો શું આવશે? સ્ટોરેજ ઓફ ફેટ.
ફેટનો સ્ટોરેજ કરશે અને શું કરશે આપણને એનર્જી આપવાનું કામ કરશે અને એનર્જી છે એના દ્વારા આપણને ટેમ્પરેચર આપશે બેબીની અંદર અને ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ કરશે. તો રાઈટ આન્સર આપણો શું આવશે બેટા? બી. તે નેક્સ્ટ છે કાર્ટિલેજ મુખ્યત્વે ક્યાં મળે છે જોવા? કાર્ટિલેજ છે ક્યાં જોવા મળે? હાર્ટની અંદર? તો કે નહીં, બ્રેનની અંદર, કિડનીની અંદર, નોઝ અને ઇયરની વાત કરેલી હતી કે નોઝ અને ઇયરની અંદર શું જોવા મળશે આપણને? કાર્ટિલેજ, મતલબ કે મસલ્સ ટુ બોન જોડવાનું કામ છે. કોનું છે? કાર્ટિલેજ. ક્યાં જોવા મળે? મુખ્યત્વે નોઝ અને ઇયરની અંદર જોવા મળશે. ધેન ટીસ્યુની મૂળભૂત એકમ કયો છે? તમને પૂછે કે ટીસ્યુ છે એનો મૂળભૂત કે એનામાં નાનામાં નાનો કે કઈ રીતે છે ટીસ્યુ બનેલા છે? તો આપણે વાત કરી હતી કે સેલ છે બધા ભેગા મળી અને શું બનાવશે? ટીસ્યુ. તો એમાંનો હું એક સેલ લઈ લો એટલે સમજાણો સૌથી નાનામાં નાનો એકમ કયો થયો? તો કે સેલ. તો આન્સર શું આવશે આપણો? કોષ. અંગ આવશે ઓર્ગન? ટીસ્યુની હજી તો ઓર્ગન બને, ટીસ્યુ બધા ભેગા મળશે પછી ઓર્ગન બનશે. સિસ્ટમ તો ઓર્ગન બન્યા પછી બનશે ને રક્ત વાત જ ના આવે. ઓકે, તો રાઈટ આન્સર શું આવશે આપણો? કોષ. તેની વાત કરીએ કે ગ્રંથિઓ કયા ઉતકની બનેલી છે? ગ્લેન્ડ્સ છે કયા ઉતકની બનેલી છે? કનેક્ટિવ કનેક્શનથી છે? તો કે નહીં. નર્વસ સિસ્ટમ? નહીં. મસ્ક્યુલર? તો નહીં. તો આન્સર શું આવશે? એપિથેલિયમ. એપિથેલિયમથી શું બનેલી છે? ગ્રંથિઓ બનેલી છે. આપણને એમ થાય કે આવા નોર્મલ એમસીક્યુ કેમ છે? તો કે નોર્મલ એમસીક્યુ પણ એક્ઝામની અંદર તમને વારંવાર પૂછાય છે અને એક્ઝામની અંદર આપણે અહીંયા જ કન્ફ્યુઝ થઈ જાય છીએ અને નોર્મલ હોવા છતાં પણ આપણો 1 માર્ક આપણને મળે નહીં. ધેન લાસ્ટ એમસીક્યુ શું કહે છે? ન્યુરોન છે એ કયા ઉતકનો ભાગ છે? ન્યુરોન પૂછ્યું છે તો ન્યુરોન્સ ક્યાં આવે? તો કે નર્વસ સિસ્ટમની અંદર. તો આપણો રાઈટ આન્સર શું આવે? નર્વસ. ઓકે, તો સમજાણા એમસીક્યુ. તો આ શું હતા? આપણું સેલ એન્ડ ટીસ્યુ. સેલ એન્ડ ટીસ્યુ આપણે બહુ બ્રોડ વેથી જોયા છે. ટીસ્યુ છે એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે એટલું બધું ડીપ નથી જોયું, પણ સેલની અંદર આપણે બધું જોયેલું છે. ઓકે, હવે એક્ઝામની અંદર ટીસ્યુની અંદર કયા કયા એમસીક્યુ પૂછાઈ શકે આપણે એનું ડિસ્કશન કરેલું છે. તો હવે નેક્સ્ટ આપણું જે લેક્ચર રહેશે આપણે આગળ વાત કરશું કાલે. ઓકે, ધેન સેલ એન્ડ ટીસ્યુ શું છે તમને આઈ હોપ સમજાણું જશે. તમારે એના રિલેટેડ તમારે જે બુક રિફર કરો છો એના રિલેટેડ એમસીક્યુ પણ સોલ્વ કરો અને તમારો જે ટોપિક છે એને ક્લિયર કરો. થેન્ક યુ.